ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાળકો કેમ છો તમે બધા? તો યુનિટ 3 આપણું આગળવાળું થઈ ગયું છે. સ્ટેન્ડર્ડ 8 ધોરણ 8માં આપણું યુનિટ 3 આગળવાળું થઈ ગયું છે. હવે પાછળનું જે યુનિટ 3 બાકી છે એ કરીએ છીએ સ્ટોપ પોલ્યુશન, એટલે કે પ્રદૂષણ રોકો. ઓકે, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ, તેને રોકો. ઓકે, તો હવે આનો ટીક ધ કરેક્ટ આન્સર 4 આપેલા છે. ધ કેટ જમ્પ્ડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક. ધ મિલ્ક વોઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન. પૂરું દૂધ વેરાઈ ગયું તો જમ્પ વોઝ સ્પ્રેડ ને બીજું શું કહેવાય? સ્પ્લિટ. એને પણ એ જ કહેવાય કે ધોલાઈ ગયો અને બધી બાજુ સ્પ્લિટ એટલે કે બધી બાજુ વખરાઈ ગયો. When there is a lot of pressure inside a cooker, its whistle goes up and the vapor comes out. એટલે કે શું? Releases, બહાર આવવું. We feel that it is almost impossible to stop people from breaking traffic rules. Almost impossible એટલે hard. એમ સમજ પડી? We should not throw away plastic bags. We should find out the ways to use them in different forms to make different things from them. Use them in the different forms એટલે શું? ફરી યુઝ કરવું એટલે કે રિસાયકલ. ઓકે, હવે આ વોટ ડુ ચૂલાઝ રિલીઝેસ. ચૂલા શું રિલીઝ કરે છે? સ્મોક. અહીં આવશે SMOKE, સ્મોક. વોટ મેક્સ ધ એર ડર્ટી. શું કરે છે? સ્મોક ઓર ગેસીસ. એક જ એસ આવશે. ઓકે, પછી આગળ વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે ધ થિંગ્સ. થ્રો અવે ધ થિંગ્સ એટલે કે એના કરતાં રિસાયકલિંગ એટલે કે ફરી કંઈક કામમાં આવવું. રિસાયકલિંગ તમે પણ લખજો. વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી. તો સોલાર એનર્જી or wind power. ઓકે, પછી આગળ what do the hired man do at the polluted seashore after the oil spill. શું કરે? ક્લીન અપ. ઓકે, આ લખી લેજો. અને આ કમ્પ્લીટ થવા પછી હવે પેરેગ્રાફવાળું કરીએ છીએ આપણે. લેન્ડ. હવે પોલ્યુશન, પ્રદૂષણ કયા કયા પ્રકારના હોય છે તે જોઈએ અને તેના ઉપરથી આપણે રીડિંગ કરીએ છીએ. ઓકે, તો શરૂ કરું છું. લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. આ બધા પણ ખૂબ જ મોટા મોટા પ્રોબ્લેમો છે. એટલે કે અહીંયામાં કંઈ બી ફેંકી દેવું, પછી વોટર પાણી ખરાબ કરી દેવું એટલે વધારે પાણીનું પ્રદૂષણ કરવું. પછી નોઇઝ એટલે કે ઘોંઘાટનો બહુ અવાજ, એ બધો આ પણ બધા બહુ મોટા મોટા પ્રોબ્લેમ્સો છે. Factories and ordinary people thoughtlessly dump rubbish and waste on land or in water. ને એ લોકો પણ શું કરે છે કે જે ફેક્ટરીવાળા છે, કારખાનાવાળા છે, અથવા ઓર્ડિનરી પીપલ એટલે કે આમ જ જે સામાન્ય લોકો છે તે લોકો બી શું કરે છે? અવિચારીપણે એટલે કઈ રીતે બી કઈ બી બાજુ પાગલોના જેમ. ડમ્પ એટલે પાગલ જેને નાખવું, ડમ્પ એટલે ફેંકવું, સોરી. રબીશ એટલે કે કચરો. આ બધી બાજુ કચરો અથવા બગાડ કઈ બી બાજુ ફેંક કરે છે. અહીંયા જ કઈ બાજુ આમ નાખી દેવું કે પાણીમાં નાખી દેવું એમ. ફાર્મ પેસ્ટિસાઇડ્સ કિલ. ફાર્મ પેસ્ટિસાઇડ્સ એટલે ખેતીની જંતુનાશક દવાઓ. કિલ ઇન્સેક્ટ્સ, અને તેનાથી શું? ઇન્સેક્ટ્સ બધા જે જંતુઓ છે તે મરી જાય. એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન, અને તેનાથી શું થાય? લેન્ડ પોલ્યુશન થાય. કઈ રીતે થાય તે બતાવે છે.
એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ લાઉડ ઓફ હોર્ન્સ. ને નોઇઝ પોલ્યુશન કઈ રીતના થાય? એકદમ મોટા મોટા મશીનોનું જે ઘૂંઘાટ હોય તેનાથી, અથવા એકદમ મોટા સ્પીકરો ને બધું વાગતું હોય તેના હોર્ન્સ હોય એટલે કે તેનો અવાજ હોય, તેનાથી આ ખૂબ જ તે અવાજ થાય, તેનાથી ઘૂંઘાટ થાય, તો એ પણ એક પ્રોબ્લેમ છે તેનાથી પણ નુકસાન જેવું છે. ઓશન લાઈફ ઇઝન્ટ સેફ ફ્રોમ પોલ્યુશન. ઓશન લાઈફ એટલે મહાસાગરની બી જે જિંદગી છે તે પણ સુરક્ષિત નથી. સમટાઈમ્સ પીપલ આર હાયર્ડ ટુ, અમુકવાર લોકોને પૈસા આપીને રોકવામાં આવે છે ક્લીન અપ પોલ્યુટેડ સીશોર, અને ખરાબ જે પોલ્યુટેડ છે પૂરું એને સ્વચ્છ સાફ કરવું, પૂરો સમુદ્ર કિનારોને સાફ કરવા માટે. આફ્ટર ઓઇલ સ્પીલ, એટલે જ પછી છે ને તેલ પૂરું આમ દોડાવવું, એ બહુ બધું તેલ દોડાવેલું જોવાય Sometimes ships carrying petroleum have accident and their oil spills into the ocean. અમુક વાર છે ને જે શિપ્સ હોય છે તે લઈ જતી હોય, એટલે કે શું કહેવાય, તમે એમ કહી શકો છો કે મોટા મોટા જહાજ ને બધું હોય તો એ લઈ જતા હોય તેમના જોડે, તો તેનાથી જો કોઈક વાર એક્સિડન્ટ થઈ જાય, કોઈ દુર્ઘટના થઈ જાય, અકસ્માત થઈ જાય, તો એ પૂરું ઢોલાઈ જાય, પૂરો ઓશનના અંદર જ ચલું જાય પૂરું મહાસાગરમાં જ ઢોળાય હવે આના પ્રશ્નોના ઉત્તર કરીએ છીએ આપણે. What are the big problems? Land pollution, water pollution and noise pollution are the big problems. What creates land pollution? Farm pesticides create land pollution. What do factories and ordinary people do? Factories and ordinary people thoughtlessly dump rubbish and waste on the land or in water. આ તમને લખવાનું રહેશે. હજી બીજા બે છે, તમે આ લખી લો, પછી બીજા બે બતાવું તમને. આ બે થઈ ગયા હોય તો હવે આગળ વધીએ આપણે ત્રીજા અને ચોથા પર, ચોથા અને પાંચમા પર. What creates noise pollution? Loud machines and sounds of horns create noise pollution. What happens when ship carrying petroleum have accidents? When ship carrying petroleum have accidents, their oil spills into the ocean. લખી લેવાનું છે તમને. આ કમ્પ્લીટ કરવા પછી અહીં ડેશ કિલ્સ ઇન્સેક્ટ્સ. કોણ કિલ કરે છે? ફાર્મ પેસ્ટિસાઇડ્સ. ડેશ ક્રિએટ્સ લેન્ડ પોલ્યુશન. કઈ રીતના લેન્ડ પોલ્યુશન થાય? ફાર્મ પેસ્ટિસાઇડ્સથી. ડેશ ક્રિએટ પોલ્યુશન ઇન ઓશન્સ. ઓશન્સમાં કઈ રીતના થાય છે? તો ઓઇલ સ્પિલ્સ, તેલ વેરાઈ જવાથી, પેટ્રોલ છે, તેલ છે. લાઉડ મશીન્સ એન્ડ હોર્ન્સ ક્રિએટ, આનાથી મશીનને એનાથી હોર્નોથી કયો પોલ્યુશન થાય? નોઇઝ પોલ્યુશન. ઓઇલ સ્પિલ્સ ક્રિએટ ડેશ. શું ઓઇલ સ્પિલ થવાથી શું થાય? વોટર પોલ્યુશન થાય, પાણી ખરાબ થઈ જાય તો આ તમને કરવાના છે, કરી લેજો બધા. હવે પછી નેક્સ્ટ ફકરા પર જઈએ છે. સેકન્ડ, ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. અગર જો ખરાબ હવા, ખરાબ જગ્યા કે ખરાબ પાણી હોય તો એ શું છે? ડેન્જરસ છે, એટલે કે નુકસાનદાયક છે, એ નુકસાન કરે એવું છે. ડેન્જરસ, ભયંકર. ઓકે. ડર્ટી એર ઓર સ્ટ્રોંગ સ્મોક ઇઝ હાર્ડ ટુ બ્રીથ એન્ડ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક. અને જો ખરાબ હવા છે કે સ્મોક છે તે શ્વાસમાં આવી જાય તો લોકો અને જાનવરો માટે બીમાર કરવા જેવું છે, બીમાર કરી દે ડર્ટી વોટર મેક્સ પીપલ, ખરાબ પાણી લોકોને અને જાનવરે એન્ડ એનિમલ્સ સિક વેન દે ડ્રિંક ઇટ ઓર વોશ ઇટ વિથ ઇટ. જો અગર એ લોકો પી લે યા કંઈક ધોઈ લે, ઓર લીવ ઇન ઇટ, અગર જો એનામાં રહેતા હોય અમુક જાનવર, તો ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ, અને અમુક વાર તે ઝાડને પણ મારી નાખે છે.
ઇફ લેન્ડ ઓબ્ઝર્વ્સ ટુ મચ ઓફ વેસ્ટ, અગર જો ધરતી પર બહુ બધું વેસ્ટ હોય, નથિંગ વિલ ગ્રો ઓન ઇટ, એના ઉપર કંઈક બી ઉગે નહીં. એન્ડ ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઓન, અને તેના ઉપર રહેવું આમ અસ્વસ્થ છે, એમ રહી નથી શકતા. આગળ હવે આના પ્રશ્ન ઉત્તર છે તે કરીએ આપણે. અહીં છે, વોટ ઇઝ ડેન્જરસ? ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જરસ. વોટ મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક? વાય? તો અહીં છે, ડર્ટી એર ઓર સ્મોક મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ સિક because it is hard to breathe. What kills plants? Dirty water kills plants. If land absorbs too much waste, nothing will grow on it and it becomes unfit to live on. પછી આગળ વધ્યો છે વિકલ્પો પર. અહીં બાજુ ડેશ ઇઝ હાર્ડ ટુ બ્રીથ, તો ડર્ટી એર, જો ખરાબ હવા શ્વાસમાં જાય તો શું છે, શ્વાસ નહીં લઈ શકતા સારી રીતે. ડર્ટી વોટર કિલ્સ પ્લાન્ટ્સ, એ વાળું. આનામાં બી એ અને આનામાં બી એ. ઓકે, હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ ફકરા પર. આ રહ્યો, કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પોલ્યુશનને કંટ્રોલ કરવું ઇઝી નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. બહુ બધા લોકોને તેમનું જે રીતે રહેવાનું છે તેને ચેન્જ કરવું બહુ જ ડિફિકલ્ટ છે, ઇઝી નથી એમ. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ બિકોઝ દે આર ઓફન પોપ્યુલર ઓર એક્સપેન્સિવ. અને અમુક લોકો જે ગવર્મેન્ટ છે ને કંપનીઓ છે તે લોકોને પણ બહુ ડિફિકલ્ટ થાય છે બધું ચેન્જ કરવા પર, ને અનપોપ્યુલર ને એક્સપેન્સિવ હોય. However, small changes can also help. અને અમુક વાર નાનાથી નાના બદલાવ પણ બહુ મદદ કરી જાય. Reusing things instead of throwing them away helps. Using less water or recycling of water is helpful. ને પાણી વેસ્ટ કરવા કરતાં વધારે ઓછું પાણી વાપરવું અથવા તેને ફરી વાપરવું તે બહુ હેલ્પફુલ છે. In future, people will learn to use cleaner forms of energy like wind power and solar energy. ને ક્લીન કરવા માટે અમુકવાર વિન્ડ પાવર અને સોલાર એનર્જી પણ યુઝ કરવામાં આવે છે. હવે પ્રશ્નના ઉત્તર. વોટ ઇઝ નોટ ઇઝી? કંટ્રોલિંગ પોપ્યુલેશન ઇઝ નોટ ઇઝી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. પછી આગળ, વાય ડુ ગવર્મેન્ટ્સ ફાઇન્ડ ઇટ હાર્ડ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ? તો અહીં છે, ગવર્મેન્ટ ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ બિકોઝ દે આર અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. નેમ ધ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી. વિન્ડ પાવર એન્ડ સોલાર એનર્જી આર ધ ક્લીનર ફોર્મ્સ ઓફ એનર્જી. What should you do instead of throwing away things? Instead of throwing away things, we should reuse them. પછી dash is not easy. તો controlling population is not easy. People find it difficult to change their way of living. Changes are unpopular or expensive. Dash things away always helps. તો reusing. ને dash of water is helpful. Recycling. ઓકે, તો અહીં બાજુ આપણું લેસન આ કમ્પ્લીટ થઈ ગયું. તો તમે લોકો પણ કમ્પ્લીટ કરી લેજો. બાય, ટેક કેર. ધ્યાનથી આ પૂરું કમ્પ્લીટ કરી લેજો, ઇઝી જ છે.